નમસ્કાર મિત્રો, બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો રો 25 એચપીની મોટર છે. જોઈ લો મિત્રો, મોટર કાપી છે. મોટર કોઇલ બનાવી છે. મિત્રો 25 એચપી મોટર છે. 17 વાયર છે. મિત્રો 9 ટન છે. જો મિત્રો સબમર્સિબલ અંબિકા સબમર્સિબલમાં સમારું છે. મોટર રિવેડિંગ થાય છે. દિનેશ વધે છે. જો મિત્રો પીચ 1 થી 8, 10, 12 અને 14 ચારનો સેટ આવે. મિત્રો જો અંબિકા સબમર્સિબલ છે. જોઈ લો મિત્રો, જો મિત્રો આ રીતે કોઇલ નાખવી બંને સાઈડ. રિંગ છે આપણી, કારખાનું છે. મિત્રો અંબિકા સબમર્સિબલ આ વોચ છે ટેસ્ટિંગ માટે. જો મિત્રો આ રીતે કોઇલ નાખી સબમર્સિબલની 25 એચપી મોટર છે. આ રીતે કોઇલ નાખીને સ્ટીક ઉપર દબાવી દેવી. જો મિત્રો આ રીતે કોલ નાખવાની છે. કોલ નાખીને સ્ટીક બેહાડી દે. હવે મિત્રો લેટ મશીન છે. જો પીચ છે અમારી. તો બાજુમાં મોટર બાંધેલી પડી જ છે, બાંધવાની પણ છે. હાલ તો એને ટેપિંગ મારી દેવું આપણે શેપ પટ્ટી એની. આ રીતે મિત્રો ટેપિંગ મારી દેવું એક સાઈડમાં. સબમર્સિબલ મોટર છે. આ રીતે બોધી કાઢવું. ફોન કરું. હેલો, આ રીતે મિત્રો જુઓ શેપ પટ્ટી અરે આપણે પેલી સાઈડ બધી કાઢ્યું. કનેક્શનનો નંબર આપેલા જ છે. અંદરના મિત્રો ઇન્ટર જોઈન્ટ વાગશે. 1 થી 4, 2 થી 5, 300 એ મિત્રો પહેલા ઇન્ટર જોઈન્ટ વાગશે અંદર.
આ રીતે મિત્રો કનેક્શન આવશે એનું 1 4 2 5 300 નાના શેડા ખરા ને એ અંદરના ઇન્ટર વાગશે, ઇન્ટર જોઈને વાગશે. અને મોટા મોટા શેડા કેબલમાં નીકળશે. 1 2 3 4 5 6 એ રીતે ડબલ શેડા ભેગા કરી દે હું મિત્રો, તો સિંગલ કેબલ રાખશે. આ રીતે મિત્રો રિંગ બનાવીને ટેપ મારી દે હું. આ રીતે મેં તો કનેક્શન બહાર કાઢી અને શેપ પટ્ટી થોડું ટેપિંગ મારી દઉં, એના ઉપર પણ કનેક્શનનો જોઈન્ટ મારી દઉં, જેથી કરીને ફિનિશિંગ આવે. આ શેપ પટ્ટી છે મિત્રો પીવીસી. મિત્રો વાયરનો હોયા ટાઈપ બનાવવું આવી રીતે જો મિત્રો, અંદર ધીરે ધીરે બેહારીને શેપ પટ્ટી ખેંચવી, એમ સિલાઈ મશીન કરી ટેપિંગ મારવું પડશે મિત્રો. મિત્રો આ રીતે ટેપિંગ મારી દેવું નોટરી બોડીની શેપ પટ્ટી અને એ બીજું શેપ પટ્ટી કહેવાય. મિત્રો આ બાજુ જુઓ ટેપિંગ શેપ પટ્ટીની આપણે વધી કાઢી છે અને આગળની સાઈડ પણ વધી ગઈ મિત્રો. આજે આ ટાઈપની રિંગ બનાવી અને કટિંગ કરવું અને બે બાજુ સોલી અને સ્લીવથી જોઈન્ટ મારી દેવું. ક્લિપિંગ કરીશું સ્લીવ મારીને, કોપર સ્લીવ મારીને.
આ રીતે ક્લિપિંગ કરી દેવું મિત્રો. ક્લિપિંગ મારીને ખેંચી જવું, જેથી કરીને લૂઝ કનેક્શન રહે ના. આ રીતે ખેંચીને ટ્રીટ કરવું. તો એક 4 માર્યો. હવે ઇન્ટર 2 પોચ મારી દેવું, વચ્ચે ટીપ મારી અને ઓમરી સાઈડમાં કટિંગ કરી દેવું બે. અને પણ આમ સોલી કાઢશું, સ્લીપ મારી દેવું. મિત્રો જોઈ લો મોટર કઈ રીતે સબમર્સિબલ વધુ લાઈવ તમને બતાવું છું. તો મિત્રો ક્લિપિંગ મારી દેવું. તો આ રીતે આપણે કોઈને મોટર કાઢવાની હોય આ બધી છે મિત્રો. મોટર બાંધવાની હોય તો પણ આપણે કારખાનું જ છે મિત્રો. 2 પોચ મિત્રો મારી દીધા ઇન્ટર જોઈને. હવે 300નું હવે ટેપિંગ મારી અને એને કટિંગ કરી દેવું. આ રીતે માપ લેવું મિત્રો. કાપી ચપ્પારે સોલી પીવીસી સોલી અને સ્લીવનો જોઈન્ટ બાંધી દેવું મિત્રો. કોપર સ્લીવનો બાજુમાં રમણભાઈ પટેલ બેઠા છે. મોટરનું કામ ચાલુ છે મિત્રો. આ રીતે લગિંગ કરી દેવું. આ રીતે મિત્રો ક્લિપિંગ થઈ ગયું. ટેપ મારી દેવું પહેલાં. આપણે સ્લીવનો જોઈન્ટ માર્યો, ક્લિપિંગ કરી એના પર આપણે પીવીસી ટેપ મારી દેવું મિત્રો. આવી રીતે ખેંચીને ટાઈટ જે કાચું રબર મારીશું મિત્રો ઉપર.
નથી યાર ભાઈ બીજી ઇન્ટર જોઈન્ટ મારા એને જો આપણે ટેપિંગ મારી દેવું માલો વિડિયો ઉતારે મિત્રો તો 100 સેવા નીકળ્યા હવે એક એના 100 શેડાના 3 શેડા કરી જાઉં એમાં 1 2 3 4 5 6 એ રીતના મિત્રો ભેગા કરી દેવું આપણે RYB બનાવી દેવું આ રીતે મિત્રો કેબલનું જોઈન્ટ મારી દેવું 1 2 3 4 5 6 કેમ 3 શેડા ભેગા કરી દેવું એમાં ક્લિપિંગ કરી દેવું આ રીતે ટેપ મારી દેવું आगे ऊपर कांची रखकर मान मित्रों सबमर्सिबल मोटर खरी ने તે પાણીમાં રહે પાણીના પાણી અંદર ના હોય તો મોટર બળી જાય અને ઇન્ડક્શન મોટર ખરીને એટલે પાણી અડે તો બળી જાય મિત્રો ઇન્ડક્શન અને સબમર્સિબલમાં મિત્રો આ રીતનો તફાવત છે મિત્રો આ પાણીમાં ચાલુ થાય સબમર્સિબલ ઇન્ડક્શન પાણી વગર ચાલુ થાય પાણી અડે તો બળી જાય અને આ પાણીના બહાર રહે તો બળી જાય મિત્રો सबमर्सिबल मोटर अपने 100 महीने की गैरंटी साथ अपने बनावीए छे मित्रों मળી જાય મિત્રો 6 મહિના 5 મહિના 4 મહિના વચમાં 6 મહિના પૂરા ના થાય વચમાં મિત્રો પડી જાય તો મિત્રો આવા ખર્ચે તમને ડિવાઇડ કરી આપીશ સબમર્સિબલ મિત્રો 100% કોમ કરીને આપવાનું એટલા માટે અમે 6 મહિનાની ગેરંટી આપીએ છીએ આ રીતે મિત્રો RYB નું જોઈન્ટ મારી દીધું કેબલ નો અંદર લીલવાનો જોઈન્ટ મારી દીધો ટેપ મારી દેવું આ રીતે મિત્ર શેપ પટ્ટી અને ફેરથી બધી કાઢશું આપણે કેબલની
પેલા શેપ પટ્ટી બોધી અને કનેક્શન કાઢ્યો, કનેક્શન આવું જોઈન્ટ મારી દીધું એટલે મિત્રો એવું ફિનિશિંગ વાળું અંદર શેપ પટ્ટી બધી કાઢી મિત્રો. મિત્રો કોઈ પણ મોટરનો કોઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શનનો આપણો નંબર આપેલો જ છે. તમને ખબર ના પડી હોય મોટરનો તો કોમેન્ટ કરજો મિત્રો. હું એ ટાઈપના મોટર રિવાયરિંગ લાઈવ બતાવીશ મિત્રો. જો મિત્રો ઉપર ટેપ મારીને કમ્પ્લીટ કરી દીધી છે. હવે રોટર નાખીને ફિટિંગ કરી દે. હું બાજુમાં રોટર પડ્યું છે મિત્રો, જોઈ લો. આ બાઉલ છે, હાઉસિંગ છે મિત્રો. આ બેરિંગો બે સાઈડનો હાઉસિંગ છે મિત્રો. ફિટિંગ કરીને બતાવીશ હું તમને, જોઈ લો મિત્રો. બેરિંગ કહેવાય. આવી રીતના બેરિંગ આવે છે મિત્રો, કેસબી ટાઈપ. આ રીતે મિત્રો ગ્રીસ લગાવી દેવું. કાર્બન બેરિંગ ફિટ કરી દીધી છે મિત્રો. અને મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને કોમેન્ટમાં લખો તો જય બાબારી લખી દેજો મિત્રો. વિડીયો ગમે હોય તો તમને ખબર પડી હોય મોટરમાં તો જય બાબારી લખજો મિત્રો કોમેન્ટમાં. આ રીતે મિત્રો ગ્રીસ લગાવીને ફિટિંગ કરી દેવું. એના અંદર કાર્બન બેરિંગ ફિટ કરીને પાછળની બેરિંગ છે મિત્રો. મિત્રો જુઓ મોટર ફિટિંગ થઈ ગઈ છે, કપલ ખાય છે મિત્રો. આ ચેન બ્લોક છે મિત્રો, બાજુમાં રિંગ પણ ઊભી છે મિત્રો. જય માતાજી મિત્રો. વિડીયો ગમે તો ખાલી જય બાબારી લખજો, કોમેન્ટ કરજો મિત્રો. આપણો નંબર છે 7874733361 છે મિત્રો. આપણું પેનલ છે મોટર ટેસ્ટિંગ કરવાનું મિત્રો, જોઈ લો. મશીન છે મિત્રો, કપલ થઈ ગયું છે મિત્રો. હવે આપણે વચમાં નાખીને ટ્રાય લઈ દે. હું બાજુમાં વચ છે જય બાબારી.